અરવલ્લીના માલપુરની રીંછવાડ પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં 50થી વધુ વિદ્યાર્થીઓને બીજા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ભણવા મજબૂર. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં રીંછવાડ ગામે છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળા બંધ થઈ જવાથી બાળકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રીંછવાડ ગામમાં 2 સ્કૂલો આવેલ છે, પરંતુ આ સ્કૂલ રીંછવાડ દાંતીમાં આવેલ છે, જે કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આ શાળામાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પણ ગ્રામજનોની માંગણી છે કે અમારા બાળકોને અહીંયાથી બીજી શાળામાં અભ્યાસ કરવા જવું પડે છે અને આ ચોમાસામાં બાળકોને લેવા જવું પડે છે. અને અહીંના વાલીઓ એવું જણાવી રહ્યા છે, અમારા ઘરેથી 3 કિલોમીટરનું અંતર છે. શું આ વરસાદમાં બાળકોને મોટી તકલીફો પડી રહી છે અને આ સ્કૂલમાં હાલ પણ મધ્યાહન ભોજન અત્યારે પણ અહીંયા બને છે. અહીંયાથી બનાવી પેલી શાળામાં રોજે રોજ આપવા જવું પડે છે, જેથી બાળકોને ખૂબ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટર વનરાજ સિખાંટ, માલપુર, અરવલ્લી.